સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રૂપિયા 21,36,45,721 ની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. સુરત શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ધવલ વિનુભાઈ ધોરાજીયાને ટેકનિકલ સર્વેલન્સ અને વુમન ઇન્ટેલિજન્સ હકીકત આધારે વડોદરા સેવાસી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.